હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ માવા કુલ્ફીની રેસિપી, જે બનાવવી એકદમ સરળ છે અને આપણે ફક્ત 10 મિનિટમાં બનાવી અને બાળકોને ખુશ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે બનાવીએ માવા કુલ્ફી. તે બનાવવા સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી લેશું ફ્રેન્ડ્સ, અને તેના પર એક વાસણ રાખી લેશું. હવે આપણે તેમાં દૂધ એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં 500 ગ્રામ દૂધ લીધું છે. જે ફૂલ ફેટ વાળું આવે છે 500 ગ્રામ દૂધ લીધું છે ફ્રેન્ડ્સ. અને દૂધ ઉકળે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ મિક્સચર જાર લીધો છે મેં. તેમાં હું 7 બદામ, થોડાક પિસ્તા અને બ્રેડ એડ કરીશ. પણ ફ્રેન્ડ્સ, બ્રેડ એડ કરતા પહેલા આપણે બ્રેડની જે કિનારી હોય તે કટ કરી લેવાની છે ફ્રેન્ડ્સ. આ રીતે આપણે જે બ્રેડની કિનારી હોય તે કટ કરી લેશું ફ્રેન્ડ્સ. મેં અહીંયા 2 બ્રેડ યુઝ કરી છે ફ્રેન્ડ્સ. તમારા દૂધ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કેટલી યુઝ કરવી ફ્રેન્ડ્સ. આ રીતે મેં બ્રેડના જે કિનારી હોય તે કટ કરી લીધી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. કિનારી કટ કરી આપણે બ્રેડને નાના નાના પીસ કરી લેશું. તમારી પાસે આવું કટર ન હોય તો તમે ચક્કાની મદદથી પણ કરી શકો છો. ચક્કાની મદદથી પણ બહુ સરસ થઈ જાય છે. હવે આપણે તે મિક્સર જારમાં ફ્રેન્ડ એડ કરી લેશું. અને પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું ફ્રેન્ડ્સ. આપણે જેટલું ગળપણ જોઈતું હોય તેટલી ખાંડ એડ કરવાની છે ફ્રેન્ડ્સ. જો આપણે બાળકો માટે બનાવતા હોય તો આની જગ્યાએ તમે જાયગ્રી પાવડર આવે છે જે ગોળનો, તે પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો મારા ઘરમાં ગળપણ ઓછું ખવાય છે એટલે મેં 4 ચમચી ખાંડ એડ કરી છે. અને હવે આ બધું આપણે મિક્સરમાં પીસી લેશું ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, આપણે વચ્ચે વચ્ચે આ રીતે દૂધને પણ ચલાવતું રહેવાનું છે, જેથી દૂધ નીચે ચોંટી ન જાય ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, આપણે 500 ગ્રામ દૂધ લીધું હતું, તો 250 ગ્રામ રહે ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. ફ્રેન્ડ્સ, જે આ છે બ્રેડની કોર, તે સૂકવી અને તમે તેનો પાવડર કરી અનેક રેસીપીમાં યુઝ કરી શકો છો. એટલે આ બ્રેડની કોર તમારે ફેંકી દેવાની નથી ફ્રેન્ડ્સ. કોઈ પણ વસ્તુને ક્રિસ્પી બનાવવા માટે તમે આ બ્રેડની કોરને પીસીને યુઝ કરી શકો છો. આ રીતે આપણે દૂધને સતત ચલાવતા રહેશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે. હવે આપણે દૂધને હલાવતા રહેશું સતત. જ્યાં સુધી દૂધ ઘટ ન થવા આવે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું.
ફ્રેન્ડ્સ, આપણું દૂધ છે તે આટલું બળવા આવ્યું છે અને તમે જોઈ શકો છો કે દૂધ આપણું ઘટ થઈ ગયું છે. તો હવે આ સ્ટેજ પર આપણે જે પાવડર બનાવ્યો છે તે અંદર એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, ગેસ હવે ધીમો કરીશું અને જે આ પાવડર બનાવ્યો છે તે આપણે એડ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે છે ને દરેક ડ્રાયફ્રૂટ લઈ શકો છો, પણ મારા ઘરમાં ડ્રાયફ્રૂટ બધું કોઈ ખાતું નથી, એટલે અહીંયા મેં માત્ર બદામ અને પિસ્તા એડ કર્યા છે. ફ્રેન્ડ્સ, તમારે કાજુ કરવા હોય તો કાજુ પણ કરી શકો છો, કિસમિસ નાખવી હોય તો અંદર કિસમિસ પણ નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ થોડો ફાસ્ટ કરીશું અને હવે તેને ફટાફટ હલાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે દૂધ તૈયાર કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે દૂધ હતું તે કેટલું કણીવાળું થઈ ગયું છે અને એકદમ જાડું થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું અને આને ઠંડુ પડવા દેશું. ઠંડુ પડે પછી જ આપણે મોલ્ડમાં તેને એડ કરવાનું છે, પણ હજી એક પ્રોસેસ બાકી છે, એટલે આપણું આ ઠંડુ મિશ્રણ પડે પછી આગળની પ્રોસેસ હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, તો આપણું જે આ મિશ્રણ હતું તે એકદમ ઠરી ગયું છે અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ કણી પડી ગઈ છે. તો હવે આપણે તેને મોલ્ડમાં સેટ થવા માટે રાખીશું. ફ્રેન્ડ્સ, તો માર્કેટમાં આવા મોલ્ડ આસાનીથી મળી જાય છે. જો તમારી પાસે આવા મોલ્ડ અવેલેબલ ન હોય ફ્રેન્ડ્સ, તો તમે છે ને સ્ટીલના ગ્લાસ, સ્ટીલની નાની પાલીમાં પણ તમે જમાવી શકો છો. કોઈ પણ સ્ટીલનું વાસણ યુઝ કરી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા હું ગોળ ચમચો લઈશ જેથી મને મોલ્ડમાં ભરતા ફાવે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. આ રીતે આપણે મોલ્ડમાં ભરી લેવાનું છે અને થોડું અધૂરું રાખવાનું છે. આ રીતે આપણે બધા મોલ્ડ ભરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, મેં 3 મોલ્ડ આ રીતે ભરી લીધા છે. હજી પણ આપણું મિશ્રણ થોડું વધ્યું છે. તો ફ્રેન્ડ્સ, હવે હું આમાં થોડું વેનીલા એસેન્સ એડ કરીશ જેથી વેનીલાની ફ્લેવર પણ આપણે કુલ્ફીમાં આવે. ફ્રેન્ડ્સ, તમારી પાસે ન હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, મારી બેબીને વેનીલા ફ્લેવર ભાવે છે, તેથી મેં અહીંયા હવે 3 ગુલ્ફીમાં હું વેનીલા ફ્લેવર એડ કરી જમાવીશ. તમે સ્ટીલના કોઈ પણ વાસણમાં પણ તમે આ રીતે જમાવી શકો છો. ફ્રેન્ડ્સ, અને આ મોલ્ડ જો તમારે લેવું હોય તો બજારમાં માર્કેટમાં તમને મળી રહે છે અને ઓનલાઈન પણ મળે છે. ફ્રેન્ડ્સ, આ મોલ્ડ એટલું બધું મોંઘું પણ આવતું નથી. 50 રૂપિયામાં આ મોલ્ડ હું લાવી હતી. ફ્રેન્ડ્સ, અને જો આપણે થોડું સારું લઈએ તો કદાચ 100 રૂપિયાનું આવે, પણ 50 થી 100 રૂપિયામાં આ મોલ્ડ આવે છે. ફ્રેન્ડ્સ, આ રીતે આપણે કુલ્ફી મોલ્ડ ભરી લીધા છે. હવે હું આ રીતે તેમાં ઢક્કણ ઢાંકી લઈશ. આ રીતેનું ફ્રેન્ડ્સ આવે છે. સોરી ફ્રેન્ડ્સ, એક તો મારી પાસે મોલ્ડનું આવું ઢક્કણ નથી, મારી બેબીએ ખોઈ નાખ્યું છે. તો હવે ફ્રેન્ડ્સ, હું આને નીકાળી લઈશ. ફ્રેન્ડ્સ, મેં મહા મુસીબતે આ ચમચીની મદદથી આ મોલ્ડમાંથી નીકાળ્યું છે આપણું બેટર.
તો ફ્રેન્ડ્સ હવે આને હું ફ્રીજમાં રાખી દઈશ. અને આ જે બેટર બચ્યું છે જે મિશ્રણ તે જો સ્ટીલમાં પણ તમને બતાવીશ કે આ રીતે આપણું જામી જાય છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ રીતનો કપ છે મારી પાસે, તે હું લઈ લઉં છું અને આ બધું મિશ્રણ હવે તેમાં હું એડ કરી લઈશ. ફ્રેન્ડ્સ હું તમને સ્ટીલમાં પણ બતાવીશ જેથી કરી અને તમને કોઈ કન્ફ્યુઝન ન રહે. આ રીતે સ્ટીલમાં પણ બેટર એડ કરી લીધું છે. ફ્રેન્ડ્સ હવે આના ઉપર હું જે કેકનું આવે છે કેક માટેનું પેપર તે હું લગાવી લઈશ. ફ્રેન્ડ્સ જો તમારી પાસે સિલ્વર ફોલિક હોય તો તે જ લગાવવાનું હોય છે, પણ જેની પાસે ન હોય તો તમે આ રીતે પેક કરી શકો છો. હવે હું આને ફ્રીજમાં 7 થી 8 કલાક માટે રાખી દઈશ. ફ્રેન્ડ્સ તો આપણે જે ગુલ્ફી જમાવા રાખી હતી માવા ગુલ્ફી તે જામી ગઈ હશે, તો હવે આપણે તેને ડીમોલ્ડ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ મેં ગુલ્ફી રાખી હતી તે નીકાળી લીધી છે. હવે આપણે તેને પાણીમાં થોડી વાર ડીપ કરીશું જેથી તે આસાનીથી નીકળી જાય. એક આ કપવાળી પણ પાણીમાં થોડી વાર રહેવા દેશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ગુલ્ફી. હવે આપણે તેને પ્લેટમાં નીકાળી લઈશું. આ રીતે આપણે ધીમે ધીમે બધી ગુલ્ફી નીકાળી લેવાની છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ આમાંથી ગુલ્ફી મારી બેબીએ નીકાળી અને ખાઈ લીધી છે. ફ્રેન્ડ્સ તો આપણે આ 5 ગુલ્ફી નીકાળી લીધી છે અને હવે જે આપણે આ સ્ટીલના વાસણમાં રાખી હતી તે પણ આપણે બરાબર જોઈ લેશું. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ગુલ્ફી આપણી બરાબર જામી ગઈ છે. તેને પણ પાણીવાળા વાસણમાં થોડી વાર રહેવા દેશું. ફ્રેન્ડ્સ જે સ્ટીલના કપવાળી હતી તે પણ મેં આ રીતે નીકાળી લીધી છે. હવે આપણે ઉપરથી પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કેસર માવા કુલ્ફી. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી કેસર માવા પિસ્તા કુલ્ફી. તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન ટિક કરજો જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.